રાજકોટમાં મહાનગરપાલિકાની સંકલન બેઠક મળી હતી। મેયરની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી। બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, પદાધિકારીઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા। આ બેઠકમાં રોડ રસ્તાના કામોને લઈને અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નિહલ શુક્લએ કામગીરી ઉપર સવાલો ઊભા કર્યા। પાણી કનેક્શન, ડીઆઈ પાઇપલાઇન અને ભૂગર્ભ ગટરના કામો અંગે પણ ચર્ચા થઈ। વરસાદમાં જે ખાડા પડ્યા છે, ખાડા બુરવાનું કામ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। એ બદલ પણ તંત્રને અભિનંદન આપીએ છીએ અને ક્યાંક રહી ગયું છે। કામ કરીએ છીએ એટલે કામ આવે છે, કામ ન કરતા હોય તો કામ ક્યારે આવતું નથી। આ એક કહેવત છે। ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કોર્પોરેટર મિત્રો અધિકારી સાથે આજે બેઠા હતા। વેસ્ટ સેન્ટ્રલ ઝોનના સોમવારે પણ બેસવાના છીએ। જે ભાષામાં અમારે જે રીતે અધિકારી સાથે વાત કરવી પડે એ સંવૈધાનિક ભાષાની અંદર અમે અધિકારીઓને સૂચનાઓ આપી છે ને ટુ વે કર્યું છે। તમારે પડતર તકલીફ હોય બોલો, અમે બહુ ક્લિયર છીએ કે પ્રજાના પ્રતિનિધિ, ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ 24 કલાક માટે અવેલેબલ હોય છે। અધિકારીશ્રીઓ છે એ કોર્પોરેટરોએ જે ફરિયાદો કરી છે, માનનીય ધારાસભ્યશ્રી ફરિયાદ કરતા હોય કે માનનીય સાંસદ સભ્યશ્રીઓ ફરિયાદ કરતા હોય, એ ફરિયાદનું નિરાકરણ થવું જ જોઈએ એવું બહુ ક્લિયર માનવું છે, જેના માટેની એક વ્યવસ્થાની બેઠક હતી આજે।